पवित्र हो, जो मन वचन कर्म से पवित्र हो, जो मन वचन कर्म से पवित्र हो, जो मन वचन कर्म से पवित्र हो, वो चरित्रवान ही यहाँ महान है, 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 वो चरित्रवान ही यहाँ महान है। पवित्र तन रखो, 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 पवित्र मन 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 रखो। ओंकारं बिंद संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चरे। ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परम गुरवे नमः। परम पराचार्य गुरवे नमो नमः। तो भाइयों ने ત્રણ દિવસ આપણે બધા સાથે રહેવાના છીએ અને આપણા જીવનનો વિકાસ થાય એ માટે મહાપુરુષોએ બતાવેલો જે રસ્તો, મહાપુરુષોએ બતાવેલો જો માર્ગ, જેને અત્યારે આપણે યોગ એવા નામથી સંબોધિત કરીશું, એમાં ભાગ લઈ અને આપણા જીવનનો વિકાસ કેવી રીતે કરવો એ એક પ્રયોજન છે. અને સાથે સાથે પ્રાસંગિક પ્રયોજન એ છે કે ભારત સરકાર અને ગુજરાત સરકાર એવું વિચારે છે કે શાળાકીય શ્રેણીએ એટલે શાળાઓમાં યોગ અને નીતિ આ બેનું આપણે જો શિક્ષણ દાખલ કરીએ તો અત્યારે જે આપણા સમાજનો મુખ્ય પ્રશ્ન છે અને આમ તો આખી દુનિયાનો પ્રશ્ન છે, ક્રાઇસિસ ઓફ કેરેક્ટર. અત્યારે આપણો પ્રશ્ન શું છે? આખી દુનિયાનો પ્રશ્ન છે ને એમાં આપણા દેશનો વિશેષ ક્રાઇસિસ ઓફ કેરેક્ટર. આપણી પાસે બધું છે પણ આપણી પાસે મૂળભૂત ઉમદા માનવ નથી. આપણે ત્યાં ડાક્ટર ઘણા સારા, વકીલ ઘણા સારા, મોટા એન્જિનિયર, મોટા આર્કિટેક્ટ, બીજા મોટા મોટા અનેક ક્ષેત્રના વેપારીઓ, મોટા ઉદ્યોગપતિઓ, મોટા અનેક પ્રકારના ધારાશાસ્ત્રીઓ, મોટા સર્જનો, મોટા પ્રોફેસરો, પ્રિન્સિપાલો, બધું ઘણું બધું છે. જે ખૂટતી કઈ છે ઉત્તમ માનવીય મૂલ્યો. જીવનના ઉત્તમ માનવી મૂલ્યોનો આપણામાં રાસ થયો છે અને એને લીધે આપણે વ્યક્તિગત સ્તરે પણ અશાંતિનો અનુભવ કરીએ છીએ અને સામૂહિક સ્તરે જે જે બની રહ્યું છે તે આપણે દરરોજ વાંચીએ છીએ. પંજાબમાં આમ થયું, કાશ્મીરમાં આમ થયું, આસામમાં આમ થયું, મુંબઈમાં આમ થયું અને બીજા શહેરોમાં આમ થયું. આપણા દેશમાં વિશેષ છે, આવું કે આપણા દેશમાં છે એવું નથી. આવું આફ્રિકામાં પણ ચાલી રહ્યું છે, અમેરિકામાં પણ ચાલી રહ્યું છે, બીજા દેશોમાં પણ ચાલી રહ્યું છે. માટે
આપણે વ્યક્તિગત સ્તરે પણ સુધરવું છે અને આપણે સામૂહિક સ્તરે પણ સુધરવાનો પ્રયત્ન કરવો છે. અને એને માટે આ એક શિબિર જે યોજવામાં આવી છે કે આપણે યોગ દ્વારા કેવી રીતે જીવનને આગળ લાવવું. યોગ અને અધ્યાત્મ બે શબ્દો જુદા છે, બંનેનો અર્થ તો એક જ છે. શબ્દશાસ્ત્રની દ્રષ્ટિએ વિચારીએ તો યુજ યોજયતિ ટુ યુનાઇટ, આત્માને પરમાત્મા સાથે જોડે એનું નામ યોગ. અને અધ્યાત્મ એટલે પણ એનો અર્થ એ જ છે, અધિઆત્મ. આત્મામાં એટલે શુદ્ધાત્મામાં અથવા પરમાત્મામાં નિવાસ કરવો, એ પણ એને અધ્યાત્મ કહે છે. બંને તાત્વિક દ્રષ્ટિએ તો એક જ છે, પરંતુ પદ્ધતિમાં ફેર. પદ્ધતિમાં ફેર છે. કારણ કે પરમાત્મા સાથેની એકતા પ્રાપ્ત કરવા માટે કોઈ ભક્તિ માર્ગ લે, કોઈ જ્ઞાન માર્ગ લે, કોઈ ધ્યાન માર્ગ એટલે યોગ માર્ગ લે, અને કોઈ અનાસક્ત સેવા માર્ગ પણ લે. એનો કઈ વાંધો નથી. સાદી ભાષામાં બોલીએ, પહેલા તો એની ભાષા સમજાવી દીધી શાસ્ત્ર. આત્માને પરમાત્મા સાથે જોડે તે યોગ. મૂળ ભાષામાં જોઈતું હોય તો યોગ ચિત્ત વૃત્તિ નિરોધ, એમ પતંજલિ મહર્ષિ કહે છે. તો યોગ એટલે જીવનની સર્વાંગ સુસંવાદિતા. યોગ એટલે જીવનની સર્વાંગી સુસંવાદિતા. તો કે અમને તો સમજે ના, મિત્રમાં તમે કામ કરો છો એ અગત્યનું નથી, પણ તમારું મન, તમારી ચિત્ત વૃત્તિ, તમારો અભિપ્રાય તે પરમાત્મા સાથે લાગેલો રહેવો. દરેક દેહ દેવળમાં વિરાજિત જે રામ છે, આત્મારામ દરેક દેહમાં વિરાજમાન છે, એની સાથે જેનો તાર જોડાઈ ગયો, જેની સુરતા એકવાર થઈ ગઈ, એને યોગી કહેવામાં આવે છે. પછી એને જુદા જુદા સંપ્રદાયમાં જુદા જુદા નામ કહેવામાં આવે છે. જૈન દર્શનમાં સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે, યોગ શાસ્ત્રમાં યોગી કહેવામાં આવે, ભક્તિ શાસ્ત્રમાં ભક્ત કહેવામાં આવે. તો એ આપણે અત્યારે કેવી રીતે કરવું એ વિશે આપણે આ 3 દિવસોમાં ધીમે ધીમે શીખવાના છીએ. અથવા યોગ તે 1 દિવસ કે 2 દિવસ કે 10 દિવસ કરવાની વસ્તુ નથી. યોગ એટલે સાચું આધ્યાત્મિકતા આપણા જીવનમાં તાણાવાણાની માફક વણાઈ જવી જોઈએ. તાણાવાણાની માફક આપણા જીવનમાં વણાઈ જાય તો જાણવું કે આપણને કંઈક પરમાત્માનો અનુગ્રહ થયો છે, ગુરુદેવની સંતોની આપણા ઉપર કૃપા થઈ. તો એને માટે જે સાધનો મહાપુરુષોએ કર્યા છે, જે આપણે અત્યારે અહીંયા આગળ અભ્યાસી રહ્યા છીએ, એ મહાપુરુષો આપણને જણાવે છે. શ્રેષ્ઠ સાધન મહાપુરુષો કહે છે સત્સંગ. જેમનો આચાર નિર્મળ છે, એમને જેમના વિચાર નિર્મળ છે, એવા ઉમદા ખાનદાન પવિત્ર પુરુષોનો સમાગમ કરવો તેને ભગવાન સત્સંગ કહે છે. અને સત્સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચલ ચિત્તમ, નિશ્ચલ ચિત્તે જીવન મુક્તિ. છેક મોક્ષ સુધી લઈ જાય. જો સાચો સત્સંગ કર્યો હોય તો છેક મોક્ષ સુધી પણ જઈ શકાય. બાકી તો તુલસીદાસજી મહારાજનું તો તમે દરરોજ બોલો છો. બોલો સાહેબ. એક ઘડી આધી ઘડી આધી में पुनियाद, तुलसी संगत संत की कटे कोटि अपराध, तुलसी संगत संत की कटे कोटि अपराध. જેવું કરીશું તેવું પામીશું, જેવું વાવીશું તેવું લણીશું.
માટે ધ્યાન રાખવું, હંમેશા સારા વિચાર કરવા, સારો અભિપ્રાય રાખવો અને સારા કાર્યો કરવા. તો પહેલી મૈત્રી ભાવ, પહેલી મૈત્રી ભાવ. મારે સર્વ જીવો સાથે, સર્વ આત્માઓ સાથે, પશુ, પંખી, કીટ, પતંગ, વૃક્ષ, યાદ રાખવાનું. પર્યાવરણનું ચાલુ છે ને, આંબા, લીમડા, બોર, પીપળા, ગુલમોહર, કોઈને કાપવા નહીં. કામ હોય તો જ કાપવા. માટે પહેલી વાત મૈત્રી ભાવના. પછી ગુણ પ્રમોદ. આ કળિયુગ છે ભાઈ, એટલે આ કળિયુગમાં અત્યારે આપણને રામ મળવાના નથી, મહાવીર મળવાના નથી, આવા કુંકુંદાચાર્ય જેવા મળવાના નથી, કે આવા રાજચંદ્રજી જેવા પણ મળવાના નથી. અત્યારે સર્વ બધા ગુણો જેનામાં હોય એવા તો અત્યારે મળવાના નથી. માટે આપણે શું કરવું? જ્યાંથી સારા ગુણો મળે ત્યાંથી સારા ગુણો ગ્રહણ કરી લેવા. ગુણ પ્રમોદ, ગુણ પ્રમોદ. બીજા મહાપુરુષોના ગુણો જોઈને રાજી થવું અને એમનું નામ લખી લેવું, તારીખ લખી લેવી, એમના ગુણો આપણા જીવનમાં ઉતારવા. તમને નોટબુક આપી છે ને, શેના માટે? કયા કયા ગુણ છે એ મારે મારા જીવનમાં ઉતારવા છે. માટે આપણે આપણા જીવન ગુણ પ્રમોદ. ત્રીજું કરુણા. એમાં પણ કળિયુગ છે. કળિયુગ છે એટલે અત્યારે તમને બધાને જે બધી સગવડ મળી છે એ બધાને મળી નથી. હો, આ ભારત છે ને એની અંદર અત્યારે લગભગ 80 કરોડ મનુષ્યો, એમાંથી 15 કરોડ તો એવા છે કે જેને એક જ વાર ખાવા મળે. સવારે ખાય તો સાંજે ખાવા નહીં મળે. પોતાને એક જ કપડું પહેરવા છે, બીજું કપડું ઉપર પહેરવું હોય તો નથી. અત્યારે બધા મુંબઈ, કલકત્તા, દિલ્હી, મદ્રાસ, બેંગ્લોર અને અમદાવાદમાં મસ્તીમાં છો. પણ વિચારજો, ગાંધીજી કે લાલ બહાદુર શાસ્ત્રી કે વિનોબા ભાવે આટલા માટે ભારતની સ્વાતંત્ર્ય લીધું નહોતું. આપણે આપણા દેશ બાંધવોને ભૂલવાના નથી. આપણે મોટરમાં મળીએ છીએ પણ એમને ભૂલવાના નથી. ભલે એમને સાયકલ હોય તો સાયકલ અપાવજો, ચાલવાનું હોય તો ચાલવા માટે એમને શક્તિ જોઈએ તો એમને रोटी, कपड़ा, मकान, शिक्षण और संस्कार. रोटी, कपड़ा, मकान, शिक्षण और संस्कार, और उसके साथ शिक्षण संस्कार के साथ बेसिक हेल्थ फैसिलिटीज, आरोग्य की सेवाएं, औषधादि. આટલું દરેકને મળવું જોઈએ. આટલું દરેકને મળવું જોઈએ તો ભારત સ્વતંત્ર થયું કહેવાય. માટે કરુણા. કોઈની સેવા તનથી કરવી, કોઈની સેવા મનથી કરવી, કોઈની સેવા ધનથી કરવી, કોઈની સેવા દાનથી કરવી, કોઈને જ્ઞાન આપીને સેવા કરવી, એમ આપણે પરોપકાર નિરંતર કરવો. દુખી જીવોને દેખીને આપણું હૃદય રડે, પણ માત્ર આંસુ નહીં સારવાના, આંસુ લૂછવાના અને એ આંસુ ન પડે એ માટે પ્રયત્ન કરવા. દુનિયામાં સારા કાર્યો કોક જ જગ્યાએ થાય, થોડાક જ થાય. કળિયુગની અંદર સારા કાર્યો થોડાક જ થાય અને દુનિયામાં મોટા ભાગના જીવો વિઘ્ન સંતોષી છે. એટલે એ લોકો કોઈ સારું કાર્ય કરતા હોય તો ફાચર માને. કે શું કહેતો? કોઈ સારું કાર્ય કરતા હોય તો ફાચર માને. એટલે આપણને લોકો ગાંડા કહે છે, ઘેલા કહે છે, લુચ્ચા કહે છે, અભણ કહે છે, ભગતરા કહે છે, વેદિયા કહે છે, સાયકોપેથ કહે છે, તો પણ આપણે ડરવું નહીં. આપણે એમના પ્રત્યે ગુસ્સો કરવો નહીં. આપણે કહેવું મારા જીવનનું માધ્યમ તો પ્રેમ છે, મારા જીવનનું માધ્યમ તો પ્રેમ છે. પવિત્ર બને, ન્યારું બને, પ્યારું બને એ માટે આપણે આ 3 દિવસ પ્રયત્ન કરવાના છીએ. એ વિશેષ આપણે દરરોજ એક બે એવા વિષયો લઈ અને આગળ ચલાવશું. અત્યારે આપણે અહીંયા વિરામ પમાડીએ છીએ. વાણીને મનવાણ વળે સદગુરુવરથી, મનવાણ વળે સદગુરુવરથી, મનવાણ વળે સદગુરુવરથી, મનવાણ વળે સદગુરુવરથી, મનવાણ વળે સદગુરુવરથી.
વરથી નિજ અનુભવથી સદગુરુવરથી નિજ અનુભવથી વૈરાગ્ય અને અભ્યાસ થકી વૈરાગ્ય અને અભ્યાસ થકી અભ્યાસ અને વૈરાગ્ય થકી અભ્યાસ અને વૈરાગ્ય થકી અભ્યાસ અને વૈરાગ્ય થકી અભ્યાસ અને વૈરાગ્ય થકી મનવાળું પડે સદગુરુવરથી 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 જે ધૂન હમણાં બોલ્યા આપણે કે ધૂનની અંદર યમ અને નિયમ બંને સમાયેલા. જે ધૂન આપણે બોલ્યા એની અંદર યમ અને નિયમ બંને સમાયેલા છે. સંક્ષેપ સંક્ષેપ યમ અને નિયમ બેને જેણે સિદ્ધ કરવા હોય, યમને તોડવા વાળું અને નિયમને તોડવા વાળું કોણ છે? મન. આપણે જે કઈ નિયમ લીધા હોય જિંદગી પૂરતા કે અમુક વર્ષ માટે કે 2 વર્ષ માટે, પણ એ તોડવા વાળું આ મન છે. માટે એ મનને આપણે જો યોગ્ય રસ્તે વાળી દઈએ તો અર્વાચીન મનોવિજ્ઞાનનો નિયમ એમ શીખવાડે છે કે કોઈ વસ્તુનો સીધો નિષેધ કરવો નહીં. સીધો નિષેધ કરવાથી એ રિબાઉન્ડ ફિનોમિનામાં પરિણમે છે. સીધો નિષેધ કરવાથી રિબાઉન્ડ ફિનોમિનન આવે છે અંદર. દાખલા તરીકે બહાર જાઓ તમે ત્યારે છોકરાને કહી જાઓ, જો આ ડબ્બી ઉગાડતો નહીં હો, જો આ ડબ્બી ઉગાડતો નહીં હો, એ આપણે ત્યાં જાય એટલે બહાર જાય મમ્મીએ પણ નહીં કીધું આમાં શું હશે, આમાં શું હશે, કઈ એવું હશે મને નુકસાન કરે એવું હશે. એના મનમાં એનો એક વિચાર ચાલ્યા કરે છે, કારણ કે તમે ના કીધી. એવી રીતે આપણે મન જે છે એને યમ અને નિયમ સાધવા માટે પણ આ ન કરો, આ ન કરો, આ ન કરો, આ ન કરો એમ ન કરતા આવું યોગ્ય કરો, આવું યોગ્ય કરો, આવું યોગ્ય કરો એમ દરેક વસ્તુને આપણે હકારાત્મક દ્રષ્ટિથી લેવી. હકારાત્મક દ્રષ્ટિથી, નકારાત્મક દ્રષ્ટિથી લેવાથી એમાં બરકત આવતી. આટલી ઇન્ટ્રોડક્શન સાથે હવે આપણે સમજીએ કે ભાઈ યમ એટલે શું અને નિયમ એટલે. અમુક દાર્શનિકોની વ્યાખ્યામાં મતભેદ છે, પણ સામાન્ય રીતે શું કહે છે મહાપુરુષો? કોઈ પણ સારું કામ કરવાની પ્રતિજ્ઞા આજીવન માટે લઈએ એનું નામ યમ. એને જાવત જીવ કહે. જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી આ પ્રતિજ્ઞા પાડીશ. ભીષ્મ પિતામહે બ્રહ્મચર્ય નું યમ લીધું. તમને વાર્તા ખબર છે. ભીષ્મ પિતામહે આ જીવન હું અવિવાહિત રહીશ એવી પ્રતિજ્ઞા કરી પોતાના બાપા માટે. વાર્તા આજીવન જે પ્રતિજ્ઞા પાળવાની હોય એને યમ કહે. અને આપણી એટલી બધી શક્તિ ન હોય અથવા આપણી શક્તિમાં હજુ આપણને વિશ્વાસ પૂરો પ્રગટ્યો ન હોય તો અમુક સમય સુધી અમુક કાર્ય હું નહીં કરું એ પ્રકારની પ્રતિજ્ઞા લેવી એને નિયમ કહેવામાં. એટલે યમ is unbound by time, so to say, and niyam is bound by time.
જે પ્રતિજ્ઞા જીવન પર્યંત નિભાવવી પડે તેનું નામ યમ, અને જે પ્રતિજ્ઞા 1 વર્ષ 2 વર્ષ કે 5 વર્ષ નિભાવવી હોય તો તેને નિયમ કહેવામાં આવે. આવીએ કાળની અપેક્ષાએ બેમાં ભેદ. બાકી યમ અને નિયમ સમસ્ત ભારતીય દર્શનોમાં લગભગ એકાર્થવાદ છે. શબ્દ જરા જુદો વાપર્યો હોય પરંતુ એનો ભાવ જુઓ તો તે એકાર્થવાચક છે. અહીંયા ગુજરાતીમાં એનું ટ્રાન્સલેશન કર્યું. પહેલા યમ ગણાવે છે અને પછી નિયમ ગણાવે. યમ પણ 5 છે, નિયમ પણ 5 છે. આપણે અત્યારે મહર્ષિ પતંજલિ ના યોગ દર્શનને અનુસરીને વાત કરી રહ્યા. અત્યારે આપણે મહર્ષિ પતંજલિના યોગ દર્શનને અનુસરીને વાત કરી રહ્યા છીએ. 5 યમ કયા કયા? અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અસંગતા, यावत् जीव व्रतो 5 यम आयोगी भाषता. अहिंसा प्रदोषचरण 0. अहिंसा, सत्य, अचौर्य. अहिंसा, सत्य, अचौर्य. अहिंसा, सत्य, अचौर्य. अहिंसा, सत्य, अचौर्य. ब्रह्मचर्य, असंगता. ब्रह्मचर्य, ब्रह्मचर्य, असंगता. ब्रह्मचर्य, असंगता. यावत् जीव व्रतो 5. यावत् जीव व्रतो 5. यावत् जीव व्रतो 5. यावत् जीव व्रतो 5. यम आयोगी भाषता. यम आयोगी भाषता. यम आयोगी भाषता. यम आयोगी भाषता. तो योगी पुरुषोए, ऋषि मुनियोए, आचार्य भगवंतोए जे 5 यम કીધા કે જે અષ્ટાંગ યોગનું પહેલું પગથિયું એ આપણે એના નામ બોલી ગયા. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અસંગતા. એનું આપણે એક એકનું વિશ્લેષણ પછી કરીએ. પહેલા નિયમના પણ 5 નામ બોલી દઈએ. જેમ યમ 5 છે તેમ નિયમ પણ 5 છે. પહેલા એકવાર સાંભળી લઈએ પછી બોલીએ. शौच, संतोष ने तप, स्वाध्याय देवनी स्मृति, नियम 5 जानो आ, कर्ण आसन स्थिति. હવે બોલીએ એક એક કરીને. शौच, संतोष ने तप. शौच, संतोष ने तप. शौच, संतोष ने तप. शौच, संतोष ने तप. स्वाध्याय देवनी स्मृति. स्वाध्याय देवनी स्मृति. स्वाध्याय देवनी स्मृति. स्वाध्याय देवनी स्मृति. नियम 5 जानो आ. नियम 5 जानो आ. नियम 5 जानो आ. नियम 5 जानो आ. कर्ण आसन स्थिति. कर्ण आसन स्थिति. कर्ण आसन स्थिति. कर्ण आसन स्थिति. तो योग, अष्टांग योग જે છે એના 8 પગથિયા જે છે એ એવા છે. યુઝ્યુઅલી સામાન્યપણે એના એ ઓર્ડરમાં આપણે સાધવા જોઈએ. તમે બંગલો બનાવો એમાં પહેલા ત્રીજો માળ બનાવી દો, પછી પહેલો માળ બનાવો, પછી હવે અમે પાયો ખોદીએ છે બંગલાનો. એવી રીતે બંગલો બને કે સાહેબ આપણે ત્રીજો માળ બાંધી દીધો, પહેલો માળ બાંધી દીધો, પણ હવે અમે પાયો ખોદીએ છીએ. એમ કેમ બને? નો બને. આ તો દ્રષ્ટાંત છે. આ તો દ્રષ્ટાંત છે. એ પ્રમાણે આપણે અહીંયા પણ જે એનો અનુક્રમ છે, પહેલું, બીજું,
તમારી દુનિયામાં પણ તમે ભણાવો છો છોકરાને તો પ્રી કેજી માં મૂકો છો, પછી કેજી માં મૂકો છો, પછી પ્રાઇમરી, પ્રી સ્કૂલ, હાઈ સ્કૂલ, કોલેજ, પોસ્ટ ગ્રેજ્યુએટ ને પછી ડોક્ટરેટ. કે સીધો તમારે 4 વર્ષનો બાબો એને પીએચડી મૂક્યો છે, સાહેબ બહુ હોશિયાર છે. હવે 6 વર્ષનો બાબો છે ને પીએચડી માં ન ચાલે, એને એડમિશન ન મળે ને કદાચ તમે લાગોથી એડમિશન મળે તો ત્યાં તમારો બાબો મૂકી જાય. પ્રોફેસર લેક્ચર આપે, પીએચડી નો બાબો સુઈ જાય. એ પ્રમાણે આપણે અહીંયા આગળ પણ મહાપુરુષો કઈ થાય છે. દરેક વસ્તુનો ક્રમ છે. દુનિયામાં પણ વ્યવહાર જીવનમાં પણ દરેક વસ્તુનો ક્રમ છે, તો પરમાત્મા પણ દરેક વસ્તુનો ક્રમ છે. પછી વાત જુદી છે કે કોઈ જલ્દી ચાલી જાય અને કોઈ ધીરે ચાલે, પણ ક્રમ તો એને સેવો. તમારા મુંબઈમાં આ બધી લોકલ ટ્રેન્સ હોય છે ને, એમાં તમારે એક્સપ્રેસ હોય છે અને ડબલ એક્સપ્રેસ હોય અને પછી ડાયરેક્ટ. એક્સપ્રેસ એટલે નાના સ્ટેશન પર ન ઉભી રહે, ડબલ એક્સપ્રેસ એટલે મધ્યમ સ્ટેશન પર ન ઉભી રહે, અને ડાયરેક્ટ એટલે એર ઇન્ડિયાની ફ્લાઇટ તે બોમ્બે ન્યુયોર્ક નોન સ્ટોપ. આપણે દુબઈ ઉભી રહે ના એ સાહેબ તો પછી ક્યાં ઉભી રહે? કેરો? ના 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 ઉભી તો કે લંડન? ના લંડન એ ના ઉભી. કેવી રીતે? બોમ્બે ટુ ન્યુયોર્ક એટલે શું થયું? ડાયરેક્ટ. આપણી પાસે એટલી શક્તિ નથી. આજ સવારે હનુમાન કુદકારી વાત, હનુમાનની વાત આવી ને, ગળાની એક્સરસાઇઝ કરવાના ને, કાનની અહીંયા પેલા પડદા ખોલવામાં. હનુમાનજી એક કૂદકામાં લંકા કૂદી ગયા. આપણે અત્યારે કૂદકો મારવા જઈએ તો શું થાય? એટલે હું પણ એમના જેવો કૂદકો મારું ન માની શકાય. આપણી એટલી યોગ્યતા નથી. આપણી એટલી યોગ્યતા માટે આપણે માનશું સત્યભાઈ જે ક્રમ છે તે ક્રમ આપણે શીખવું. એમાં એ પહેલા કહે છે 5 પ્રકારના. એનું પહેલું અહિંસા. અહીં અહિંસા શબ્દ ભલે નેગેટિવ છે, અહિંસા એનો સામાન્ય અર્થ એમ છે કે શરીરથી, વચનથી અને મનથી કોઈ જીવોને નુકસાન કરવું નહીં, દુઃખ દેવું નહીં, અપમાન કરવું નહીં અને ગુરુ પણ ચિતવવું નહીં. એ અહિંસાની સામાન્ય વ્યાખ્યા છે. જગતમાં બધાને ખબર છે, પણ એટલી વ્યાખ્યા જ્ઞાની પુરુષોએ કરી નથી. એટલે કેવી કરી? વિધેયાત્મક. Live, let live and help others to live. Live, let live and help others to live. તમે સારી રીતે જીવો, તમે રૂઢી રીતે જીવો. રૂઢી રીતે નથી તો એક બીજા ચરણમાં કે બીજાઓ પણ સારી રીતે જીવી શકે તે રીતે જીવવું, એનું નામ રૂઢી. બીજાઓ પણ સારી રીતે જીવી શકે એવી રીતે જીવવું, એનું નામ રૂઢી. આમ તો બધા એકબીજા સાથે જોડાયેલા. 5 વર્ષના ઘઉં ભરી દઈએ એમ બધા શેઠિયાઓ 5 વર્ષના ઘઉં ભરી દે તો બાકીના ગરીબો ભૂખે મરી જાય. 5 વર્ષના ઘઉં ભરવાની જરૂર નથી. સમય પ્રમાણે વર્તવું. આપણે એવી રીતે જીવવું જોઈએ કે જેથી બીજા જીવોને જીવવામાં તકલીફ પડે. એટલે સુધી ન રહ્યા, એનાથી આગળ ગયા. Live, let live and help others to live. Positive way of helping others. Positive attitude towards helping others. Helping everyone. આપણે રૂઢી રીતે જીવીએ, બીજાને રૂઢી રીતે શાંતિથી જીવવા દઈએ અને બીજાઓને કઈ તકલીફ હોય કોઈ પ્રકારની તો તેની તકલીફ દૂર કરવા માટેનો ઉદ્યમ કરીએ. એ અહિંસાનો વિધેયાત્મક સ્વરૂપ. એ અહિંસાનો
વિધેયાત્મક સ્વરૂપ, હકારાત્મક સ્વરૂપ, કન્સ્ટ્રક્ટિવ ફોર્મ, કન્સ્ટ્રક્ટિવ ફોર્મ. અને પછી એક સૂક્ષ્મ આધ્યાત્મિક પણ છે, એ બોલી લેવું જોઈએ. ભલે અહીંયા આગળ જેટલું સમજાય. પોતાના આત્મામાં અજ્ઞાનના ભાવ, રાગના ભાવ અને દ્વેષના ભાવ ન કરવા, તેને ભાવ અહિંસા કહે. પોતાના અંતરમાં અજ્ઞાનના, રાગના અને દ્વેષના ભાવ ઓછા કરવા અથવા ન કરવા, એને પરમ અહિંસા કહે. અત્યારે એ વિવક્ષિત નથી, પણ એ વ્યાખ્યામાં પૂરેપૂરું આવવું. અહિંસા એટલે ત્રણ રીતે આપણે એની વ્યાખ્યા કરી છે, બધી યાદ રાખવી અને પછી આપણા જીવનમાં કેવી રીતે ઉતરે છે વિચારવું. શરીરથી કોઈને દુઃખ દેવું નહીં, વચનથી કોઈને દુઃખ દેવું નહીં, મનથી કોઈનું બુરું ચિંતવવું નહીં. એ વ્યાખ્યા. આપણે રૂઢી રીતે જીવવું, આપણે બીજાને એવી રીતે જીવવું કે જેથી બીજાને હાનિ ન પહોંચે. અને ત્રીજું કે જેઓને જીવવાની અગવડ છે, જેઓને જીવવાના સાધન નથી, તેને તે સાધનો આપીને તેમને પણ જીવનમાં નિશ્ચિંત બનાવવા. એ વિધેયાત્મક અહિંસા. આત્મામાં અજ્ઞાન, રાગ અને દ્વેષ ઓછા કરવા અથવા ન કરવા. એટલે કે છેલ્લું સમાધિનું જે સ્વરૂપ આવશે ને, આઠમું અંગ, એ આઠમું અંગ આવશે. કારણ કે રાગ અને દ્વેષ સંપૂર્ણ ન કરવા, એ તો સમાધિમાં બની શકે. એટલે હવે એનું પ્રેક્ટિકલ સ્વરૂપ આપણે એક પદ બોલીએ કે આ હિંસાનું પ્રેક્ટિકલ સ્વરૂપ શું? એક બીજું બોલીએ. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે. વાચ કાજ મન નિશ્ચલ રાખે, વાચ કાજ મન નિશ્ચલ રાખે. ધન્ય ધન્ય જનની તેની રે. ધન્ય ધન્ય જનની રેની રે. વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવજન તો તેને કહીએ. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરી. નિંદા કેમ નથી કરતો? આ બધા મારા જેવા જ આત્મા, મારા જેવા જ આત્મા, જેને કોઈને દુઃખ દેતો નથી અને કોઈ નિંદા કરવી પણ દુઃખ આપતું છે, કોઈ નિંદા કરતો. તો આપણે મહાપુરુષોની વાણી છે કે રે આત્મતારો, આત્મતારો શીઘ્ર એને ઓળખો. રે આત્મતારો, આત્મતારો શીઘ્ર એને ઓળખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ જો આ વચન ને હૃદયે લખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ જો આ વચન ને હૃદયે લખો. આ વચન ને હૃદયે લખો. આ વચન ને હૃદયે લખો. તમે સાચા શિક્ષક હો તો સ્કૂલમાં તો વિદ્યાર્થીઓને બરાબર જ ભણાવવા જોઈએ. પછી તમારા ટ્યુશન વાળાને બોલ્યા બાકીના સમયમાં ભણાવો. પણ જો સ્કૂલમાં ઊંઘો અને પછી બાકીના સમયે ટ્યુશન કરો તો હરામનું ખાવ પડશે. કારણ કે તમને 4,000 નો પગાર મળે છે, એ તો ભણાવવા માટે મળે છે, પણ એ દરમિયાન તો તમે એકાદ બે પીરિયડ સિવાય સુવો છો. અને જે ત્યાં નિદ્રા લઈને જે તમારામાં તાજગી આવી, એનાથી તમે પર્સનલ પાછી સવાર ને સાંજ ટ્યુશન કરો. ટ્યુશન કરો એનો વાંધો નથી, પણ તમે તમારે જે વિષય છે, તમારો સમય જે છે વિષયો લેવાનો, એ બરાબર. એ જે ડાક્ટર ખોટા ઇન્જેક્શન ને ખોટા ઓપરેશન કરે છે,
એને પણ હિંસા કરી કહેવાય. કમાવા માટે ઓપરેશન કરવાનું છે, કમાવા માટે ઇન્જેક્શન આપવાનું છે કે દર્દીનું દર્દ મટે એ માટે ઇન્જેક્શન આપવાનું, એમ પોતે વિચારવું. અને વેપારી પણ એ પ્રમાણે આપણે ઘેર ગ્રાહક આવે તો એમાં નારાયણ પરમાત્માનું દર્શન કરીએ તો એનું ગળું કાપવાનું બની શકે. સાહેબ જે આવ્યો ને એમાં અમારે ત્યાં તો સાહેબ મોટા શહેરમાં રહીએ છીએ ને, ગામડા અભણ લોકો આવે ને તો અમે તો એમ જ કે 1755 બે ઊંચા છૂટના લાવો પટલ 1755 કેમ? કારણ પેલો અભણ છે તો આ શું કરી હિંસા કરી કેવા હકનું ન લીધો તે હિંસા છે. ખોટા ઇન્જેક્શન આપો, ઓપરેશન કરો, બરાબર જે યોગ્ય હોય. આ રીતે દરેક બાબત સમજી લેવી ઘણા પ્રશ્ન સમજી શકાય. બટ અહિંસા એટલે ઘણા લોકો નેગેટિવ સમજે છે કે આપણે કોઈને મારવા નહીં છીએ એના અહિંસા. એટલો અહિંસાનો સાંકડો અર્થ નથી. જે અહિંસાથી ભગવાન ઉત્તમ પદને પામ્યા, મહાપુરુષો ઉત્તમ પદને પામ્યા, તે અહિંસા જેવી નથી. તે અહિંસા પાળવી તે આમ તો ખાનાના ખેલ છે, પણ આપણે ધીમે ધીમે અત્યારથી ચાલુ કરીએ તો એક દિવસ પૂરી અહિંસા પાળી એ પ્રમાણે સત્ય છે. સત્ય એક વ્યવહાર સત્ય છે, એક પરમાર્થ સત્ય વિશે બહુ ડાયરેક્ટ કરવાની જરૂર નથી. આપણે જે વસ્તુ આ દુનિયામાં જેવી જે સ્થળે જે સમયે જોઈ હોય તે વસ્તુને તે સ્થળે તે સમયે કેવી જ હતી એમ વાણી દ્વારા કહેવું, એને વ્યવહાર સત્ય કહેવામાં આવે. અને દશરથ રાજાને 4 પુત્ર હતા, રામ, લક્ષ્મણ, ભરત ને શત્રુઘ્ન. સત્ય 1857 નો બળવો અંગ્રેજ સત્તા સામેનું ભારતીય પ્રજાનું પ્રથમ રિવોલ્ટ હતો. આ એક કાળની ભગવાન બાહુબલીની મૈસૂર પાસે આવેલી ઊભી પ્રતિમા 57 ફૂટની છે. વ્યવહાર સત્ય બરાબર બધા જોઈ ટીવી ઉપર. ભારતના રાષ્ટ્રપતિએ એનું ઉદ્ઘાટન કર્યું હતું અને ભારતના વડાપ્રધાને એનું સમાપન કર્યું હતું. 10 દિવસથી કેટલા દિવસ ચાલ્યું? 100 ચાલ્યો. અને કેટલા 1 કરોડ માણસો ઉપરાંત દર્શન કરવા આવ્યા હતા. ટોટલ આટલા દિવસોમાંથી 1 કરોડ માણસો દર્શન કરવા. 57 ફૂટ ભગવાન. જેની વાત ચાલવાની સત્યની. સત્ય એટલે factual knowledge put in factual words. Factual knowledge put up in factual language words. અને પરમ સત્ય છે તો અત્યારે જુદી વાત છે. પરમ સત્ય તો અવરું છે. જગતના મનુષ્ય જાણવું જોઈએ ખરું, ભલે એમના માટે એક કલ્પના, પણ જાણવું જોઈએ. એક પરમાત્મા અથવા શુદ્ધાત્મા સિવાય આ દુનિયામાં મારું કાંઈ પણ નથી એમ જાણવું તે પરમ સત્ય છે. આ વિશ્વમાં પરમાત્મા અથવા શુદ્ધાત્મા સિવાય એક પરમાણુ પણ મારું નથી એમ અંતરમાં ધીમે ધીમે સત્સંગ આદિ દ્વારા, સત્શાસ્ત્ર આદિ દ્વારા માન્યતા કરીને તે પ્રમાણે જીવન જીવવું એ પરમાર્થ સત્ય. એના માટે ભક્તજનો સાદી ભાષામાં બોલે છે. બોલો ઓ પ્રભુનો પ્રભુ છે મમ રક્ષક એહ ભરોસો જાય નહીં. હું પ્રભુનો પ્રભુ છે મમ રક્ષક એહ ભરોસો જાય નહીં. જે પ્રભુ કરશે તે મમ હિતનું એ નિશ્ચય બદલાય નહીં. જે પ્રભુ કરશે તે મમ હિતનો એહ નિશ્ચય બદલાય નહીં. જે
પ્રભુ કરશે તે મમ હિતનું એ નિશ્ચય બદલાય નહીં. જે પ્રભુ કરશે તે મમ હિતનો એ નિશ્ચય બદલાય નહીં. બે થયા. ત્રીજું અચવ્ય. ત્રીજું અચવ્ય. વ્યવહાર અચવ્ય પહેલા. કોઈની માલિકીની વસ્તુ તેને પૂછ્યા સિવાય લેવાય નહીં, વપરાય નહીં. કોઈની માલિકીની વસ્તુ તેને પૂછ્યા સિવાય લેવાય નહીં, વપરાય નહીં. અદત્તા દાન તેમ કહે છે. આમ તો પ્રસિદ્ધ છે દુનિયા, કારણ કે તમારી દુનિયામાં એના માટે સૌથી મોટો દંડ ચોરી કરેલો. ચોર 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 એમ બૂમ પાડવાનો માણસ કદાચ ચોર ન હોય ને, કોઈ બીજો આવી જાય તો એને પણ લોકો જીવી નાખે. પહેલા તો ચોર 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 એમ કરીને કોઈને તમે પકડો, અને જો રાતનો ટાઈમ હોય ને 2-4-5 માણસ ભેગા થઈ જાય તો પહેલા જોયા વિના કોઈ ચોર છે કે નહીં. એને આ દુનિયામાં પણ ચોરની પૂરી હાલત થાય છે. તો પછી પરમાત્માની અંદર તો આપણે ચોરી કરીએ તો ભગવાનને કહે देर है मगर अंधेर नहीं है. भगवान के घर देर है मगर अंधेर नहीं है. એટલે એ અચવ્ય પરમાત્મા અચવ્ય પરમાત્મા સેવા સમય. ત્રીજું કહે છે, ચોથું કહે છે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્યનો અર્થ છે વ્યવહાર અર્થ છે, પરમાર્થ અર્થ પણ છે. અને બે કક્ષાએ બ્રહ્મચર્ય ની બે શ્રેણી, એક ગૃહસ્થની શ્રેણી અને એક મુનિની શ્રેણી. બધા સરખા નથી આ દુનિયા. શક્તિ અપેક્ષા એ સરખા છે, પણ વ્યક્તિ અપેક્ષા એ સરખા નથી. માટે સમાજ અને અગ્નિની સાક્ષીએ ધારણ કરેલી ધર્મ પત્નીમાં સંતુષ્ટ રહેવું એનું નામ ગૃહસ્થનું બ્રહ્મચર્ય. સમાજ અને અગ્નિની સાક્ષીએ ધારણ કરેલી પોતાની ધર્મપત્નીને વિશે સંતોષને ધારણ કરવો તેને ગૃહસ્થનું બ્રહ્મચર્ય કહેવામાં આવે. એને સ્વદારા સંતોષ વ્રત પણ કહેવામાં આવે. સ્વદારા સંતોષ વ્રત અથવા સ્વપતિ સંતોષ વ્રત એમ પણ કહેવામાં આવે. અને આજે ભગવાન રામને સીતાને યાદ કરીએ છીએ લાખો વર્ષ પછી, અથવા સુદર્શન શેઠને યાદ કરીએ છીએ, અથવા હનુમાનજીને યાદ કરીએ છીએ, અથવા ભીષ્મ પિતામહને યાદ કરીએ છીએ, અથવા પાર્શ્વનાથ ભગવાનને યાદ કરીએ છીએ, કારણ કે તેઓએ અભૂતપૂર્વ બ્રહ્મચર્યનું પાલન કર્યું. ચાહે દોસ્ત અપેક્ષાએ હોય, ચાહે મુનિ અપેક્ષાએ હોય. ક્યાં ભગવાન રામને ક્યાં આટલા બધા યાદ કરો છો? એ વાર્તા તમને ખબર છે? જયારે અશ્વમેધ યજ્ઞ કરવાનો હતો ને, અને સીતાજી તો હતા વાલ્મીકી ઋષિના આશ્રમમાં, ત્યારે પેલા જે યજ્ઞ કરાવવા વાળાએ કીધું કે ભાઈ હવે તો સજોડે તમે બેસો તો જ આ યજ્ઞ થઈ શકે. એટલે હવે સીતા નથી, એટલે તમે અત્યારે કમસે કમ આ યજ્ઞ પૂરતા તમે બીજા લગાન કરી લો. એમ પૂજાની વિધિ હોય એ પ્રમાણે કરવું પડે. ત્યારે રામ શું કહે છે, યજ્ઞ થવો હોય તો થાય અને યજ્ઞ ન થવો હોય તો ન થાય. રામના હૃદયની અંદર સીતા સિવાય કોઈ હોતું નહીં અને છે પણ નહીં. પછી એ તો એના સીતાની પ્રતિકૃતિ મૂર્તિ બનાવીને પછી એની સ્થાપના કરીને પેલો યજ્ઞ પૂરો. જેની વાત ચાલે છે, ભગવાન રામનું આટલું બધું મહાત્મ્ય કેમ કરો છો, તો સીતા માતાનું આટલું બધું મહાત્મ્ય કેમ કરો છો? બ્રહ્મચર્ય, સ્વદારા સંતોષ, એક પત્ની. એનું ફળ જગતના જીવોને એકદમ શાલમાં આવે, પણ ધીરે ધીરે
વિવેકપૂર્વક વિચાર કરવાથી મહાન વ્રતની આપણને પ્રતીતિ થાય. નિશ્ચય બ્રહ્મચર્ય જે છે એનું નામ સમાધિ. નિશ્ચયમાં તો બધું સમાધિમાં જ આવી જવાનું. આત્મામાં લીન થઈ જઈએ, બ્રહ્મણી ચરતિ ઇતિ બ્રહ્મચર્યમ. બ્રહ્મ એટલે આત્મા, આત્મામાં લીન થઈ જાય, આત્મામાં સ્થિર થઈ જાય એને નિશ્ચય બ્રહ્મચર્ય કહેવામાં આવે. અને પછી પાંચમ પૂરા થશે ત્યારે એ માટે શ્રીમદ રાજચંદ્રજીએ બ્રહ્મચર્ય દોહરા લખ્યા છે. એનો પહેલો ને છેલ્લો બે દોહરા આપણે બોલીએ. લગભગ ઘણા મોડે છે એટલે સાથે બોલો. નિરખીને નવયૌવના લેશન વિષય નિદાન ગણેકાશની પુતળી તે ભગવાન સમાન. છે ને? પાત્ર વિના વસ્તુ નહે પાત્રે આત્મિક જ્ઞાન પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. ખપ પૂરતી જરૂરિયાત રાખો, ખપ પૂરતી જરૂરિયાત રાખો. જરા કડવું છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ એનાથી ઊંધું છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ કે છે ખૂબ ઈચ્છાઓ વધારો અને ખૂબ વસ્તુઓ વસાવો તો સુખી થશો. ખૂબ ઈચ્છાઓ વધારો અને ખૂબ વસ્તુઓ વસાવો. આ હું સાચી ભાષા બોલું. તમે લોકો બતાવવું પડે લગ્ન ટાઈમ કરો કે raise your living standard. Raise your living standard. So everyone should have a bungalow, should have 2-3 cars, and should have all the amenities which are not necessary. All the amenities which are not necessary. નાના હતા ત્યારે નવરંગ આવ્યું હતું. નવરંગ કોણ હતું પ્રખ્યાત? હમણાં સુધી ગયા तुम पूरब हो हम पश्चिम है दोनों का मिलन मिलता है. तुम पूरब हो हम पश्चिम है दोनों का मिलन मिलता है. Comparison. When you start comparing your complaints, અસંગતાનો અર્થ છે કે જરૂરિયાત પૂરતું આપણા જીવનમાં રાખવું. આ દરેકને માટે સરખું નથી. સાધુ માટે પરિગ્રહ ઉઠતો હોય, સામાન્ય માણસ કે જે લોકોને બાળક ન હોય, એક કપલ હોય તો એને જુદું હોય, જેને 3 દીકરીઓ હોય તો એને જુદી જાતનું હોય. કારણ કે આપણા સમાજમાં દીકરીને બરાબરી હોય તે બધું આપવું પડે નહીં કે એમને મોકલી દેવાની. આપવું પડે, આપણે આપવું પડે એને યોગ્ય. એટલે આપણી પાસે હોય તો આપી શકીએ. એટલે દરેક માટે એક સરખું નથી. પણ એનો મતલબ શું છે કે શાસ્ત્રીય ભાષા તો મૂર્છા પરિગ્રહ. મૂર્છા પરિગ્રહ. આ દુનિયાના પદાર્થોનો હું માલિક છું ખરેખર એમ માનવું એનું નામ પરિગ્રહ. આ દુનિયાના પદાર્થ, આ બંગલો મારો, મોટરો મારી, દીકરા મારા, કુટુંબ મારું, ભાઈ એટલો વ્યવહાર. It is a socio-economic arrangement that I have got sons, I have got wife, I have got cars, I have got bungalows, I have got ashram, I have got disciples, I have got lots of books, I have got libraries. આ તો એક વ્યવહાર છે. પરમાર્થ છે અપરિગ્રહ. મોટું વ્રત છે. આગળ આપણને પ્રાપ્ત થાય. પણ આપણે શું શીખવાનું અત્યારે એની શ્રેણી અને એની બહુ વૈજ્ઞાનિક વ્યાખ્યા મારી ભગવાને કરેલી છે. પોતાની અપર લિમિટ બાંધી દીધી. 10 લાખ રૂપિયાથી વધારે રાખીશ નહીં, 5 લાખ રૂપિયાથી વધારે રાખીશ નહીં, 3 લાખ રૂપિયાથી વધારે રાખીશ નહીં, લાખ રૂપિયાથી વધારે રાખીશ નહીં.
50,000 થી વધારે રાખીશ નહીં, અને 10,000 થી વધારે રાખીશ નહીં. એમ બહારમાં વસ્તુઓનું પરિમાણ કરવું એ વ્યવહાર પરિગ્રહ છે, અપરિગ્રહ છે. અંતરમાં સંતોષની વૃદ્ધિ કરવી, સંતોષની વૃદ્ધિ કરવી, નિર્લોભતા વધારવી, નિર્લોભતા વધારવી, તો વૈષ્ણવજન બની શકાય, તો સાચા સત્સંગી બની શકાય, તો સાચા માનવતાવાદી બની શકાય. એ અંત સમય નજીક આવે છે, એમાં આપણે જાણી લઈએ થોડું. ગાંધીજીનો સિદ્ધાંત ટ્રસ્ટીશીપ, ગાંધીજીનો સિદ્ધાંત ટ્રસ્ટીશીપનો. You are the trustee or manager of the property. We are the trustees or only managers of our property. We are not the owners of our property. આ દુનિયામાં જે બધું છે એ તો કહો તો પરમાત્માનું છે અને કહો તો કોઈનું નથી. આ દુનિયાની વસ્તુઓનો માલિક કોણ છે? વ્યવહારમાં છે ભગવાન બધાનો માલિક. દરેક વસ્તુ પોતપોતાનો માલિક, પણ આપણે તો માલિક બની બેઠા છે, તેથી આપણે દુઃખી છીએ. એટલે ગાંધીજીએ કીધું ધ પ્રિન્સિપલ ઓફ ટ્રસ્ટી. એ અમને શીખવાડ્યો, બિરલાને શીખવાડ્યો, ટાટાને શીખવાડ્યો, દાલમિયાને શીખવાડ્યો, જવાહરલાલ નહેરુને શીખવાડ્યો, સરદાર પટેલને શીખવાડ્યો. પરિગ્રહ પરિમાણ, પરિગ્રહ પરિમાણ એટલે કે પરિગ્રહ ઓછો રાખવો, અસંગતા એટલે ઉપાધિ બહુ રાખવી નહીં, ઉપાધિ ઓછી રાખવી. અમુક જોઈએ આપણે કઈ મુનિ નથી એટલે આપણે અમુક આ સવારે વાત થઈ ગઈ, રોટી, કપડા, મકાન, शिक्षण और आरोग्य सेवाएं यानी दवाइयां वगैरह. These are the basic necessities of every individual. These are the basic necessities of every individual. અને ત્યાર પછી વ્યક્તિગત પડે પોતાની જે સામાજિક જવાબદારી હોય તે નિભાવવા પડે. અંતમાં આપણે એ અસંગતા અથવા અપરિગ્રહનું જે વ્રત છે એ વૈષ્ણવજનની છેલ્લી બે કડીમાં, વૈષ્ણવજન થોડું પદ બોલીએ છે ને એમાં છેલ્લી બે કડીમાં છે. એક લીટી જી મોહ માયા વ્યાપે નહીં જેને, મોહ માયા વ્યાપે નહીં જેને, નર વૈરાગ્ય જેના મન મારે, નર વૈરાગ્ય જેના મન મારે, રામ નામ શું તાળી લાગે, રામ નામ શું તાળી લાગે, સકળ તીર્થ તેના તન મારે, સકળ તીર્થ તેના તન મારે, વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવજન તો તેને કહીએ, વણલો વીને કપટ રહિત છે, વણલો વીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે, કામ ક્રોધ નિવાર્યા રે, મળે નર સંયો તેનું દર્શન કરતા, મળે નર સંયો તેનું દર્શન કરતા, પૂર્ણ કોતે તાર્યા રે, પૂર્ણ કોતર તાર્યા રે, વૈષ્ણવજન
કોઈની નામ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અસંગતા, અપરિગ્રહ. આ પાંચ પ્રથમ અષ્ટાંગ યોગના યમ નામના પહેલા પગથિયાના વિભાગ છે.